નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ દાફડા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ દાફડા લો ઓફિસમાં। આજે આપણે ફરી કરશું એક વાત, જે હશે કાયદાની વાત, ફાયદાની વાત, અને જેમાં આપણે જોશું આજે કે ખાનગી કંપનીઓ માટે જમીન સંપાદન કરવા માટે સંમતિ લેવી અનિવાર્ય છે કે શું કોઈ ખાનગી કંપનીને તમારી પોતાની માલિકીની ખેતીની જમીનને સંપાદનમાં લેવી હોય ને પોતાના યુઝ માટે ઉપયોગ કરવી હોય તો શું તમારી એને કન્સેન્ટ લેવી પડે? જુઓ આજના એપિસોડમાં। શરૂ કરીએ આજની વાત, જે છે તમારા માટે ફાયદાની, મારા તરફથી કાયદાની। એ છે કાયદાની વાત, ફાયદાની વાત, જેમાં આપણે ચર્ચા કરશું ખાનગી કંપનીઓ માટે જમીન સંપાદન કરવાની સંમતિ લેવી અનિવાર્ય છે કે કેમ એ બાબતની। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આજથી, કે જેમાં જમીન સંપાદનના અધિનિયમ 2013 અને નિયમો સને 2017માં કેટલીક જે મહત્વની જોગવાઈઓનો સમાવેશ થયેલ છે એ છે સહમતિની જરૂરિયાત। એક ખાનગી કંપનીઓ માટે જમીન સંપાદનના કિસ્સામાં સંબંધિત કલેક્ટરે આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સહમતિ મેળવવા માટે પ્રક્રિયા જાહેર કરવી। બીજું છે સહમતિ મેળવવાનું શરૂ થતાં પહેલાં મુકર્રર જમીનના માલિકોને યોગ્ય રીતે મુકર્રર કરી શકાય તે માટે કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારમાંના જમીનના માલિકી હક અને જમીનના રેકર્ડને લગતા બાકી મુદ્દાઓનો ઉકેલ લાવવાનો હોય છે અને 45 દિવસની અંદર સદ્રહુ કાર્યવાહી પૂર્ણ કરવી જોઈશે। સાથોસાથ 3, કલેક્ટરે જમીનના રેકર્ડ સુધારવાની અને તેને અદ્યતન કરવાની કામગીરી પૂર્ણ કર્યા પછી સામાજિક અસરની આકારણી માટેની એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીને વિચારણામાં લઈ જેની પાસેથી સહમતિ મેળવવાની હોય એ તમામ અસરગ્રસ્ત જમીનના માલિકોની યાદી તૈયાર કરવી જોઈશે। અને 4, જમીનના માલિકે નમૂના 6માં પોતાની વ્યક્તિગત સહમતિ આપવી જોઈશે। 5માં, જમીન માલિકે નક્કી કરેલા ફોર્મેટમાં પોતાના ફોટોગ્રાફ સાથેના સોગંદનામામાં પોતાની લેખિત સંમતિ સહી અંગૂઠાથી આપવી જોઈશે। 6માં એમ કહે છે કે માંગણી કરનાર મંડળના અધિકૃત પ્રતિનિધિએ સહમતિ પત્રમાં સહી કરવી જોઈશે અને મંડળનું સીલ મારવું જોઈશે। 7, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતના કોઈ સભ્ય અથવા મહેસૂલી તલાટી સહમંત્રી, નોટરી અથવા કોઈ પણ સરકારી કર્મચારી જે વ્યક્તિએ સહમતિ આપી છે તેને પોતે ઓળખે છે અને તેના સાક્ષી તરીકે સોગંદનામા પર સહી કરી શકશે। 8, પુનઃસ્થાપન અને પુનર્વસવાટ વળતર અંગેની માંગણી કરેલી સંસ્થાની ખાતરી મુજબ વાટાઘાટોથી ઠરાવેલી બોલીઓ અને શરતો ત્યાં હાજર રહેલા જમીનના તમામ માલિકો સમક્ષ વાંચવી જોઈશે અને સદર લેખિત સંમતિની નકલ જમીનના માલિકને અને બીજી નકલ માંગણી કરનાર મંડળને આપવી જોઈશે। વ્યક્તિગત સહમતિ લેવાની કાર્યરીતિનું વિડીયો રેકોર્ડિંગ કરવું જોઈશે અને એક જ જમીનમાં હક ધરાવતી તમામ વ્યક્તિઓ એક જ નમૂનામાં સહમતિ આપી શકશે। જુદી જુદી જમીન અંગેની સહમતિ આપવા માટે જુદા જુદા નમૂનામાં સહમતિ આપી શકશે અને સંમતિ આપ્યા પછી જમીન ધરાવનાર તેની પાછી ખેંચી શકશે નહીં। સહમતિ પત્રક જે છે એ સ્થાનિક ભાષામાં હોવું જોઈશે અને દરેક જમીનના માલિકને તેની એક નકલ આપવી જોઈશે। અનુસૂચિત વિસ્તારમાં આવેલી જમીનના કિસ્સામાં જમીન માલિકોની સંમતિ મેળવવા પહેલાં નમૂના નંબર 6માં ગ્રામ સભાની સહમતિ મેળવવી જોઈશે। 16 નંબર છે, લાગુ પડતું હોય તો કલમ 11ની પેટા કલમ 1 હેઠળ પ્રાથમિક જાહેરનામું બહાર પાડતા પહેલાં સહમતિ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈશે। પૂર્વ સંમતિની પ્રક્રિયામાં રાજ્ય સરકારની ભૂમિકા અને જવાબદારીઓ જે નક્કી કરાયેલી છે એ છે, રાજ્ય સરકાર અથવા અધિકૃત અધિકારીએ પૂર્વ સંમતિ લેવા માટે ખાસ ગ્રામસભાઓ, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકો અને અસરગ્રસ્ત જમીન માલિકો અથવા જમીનનો કબજો ધરાવનારાઓ અથવા યથાપ્રસંગ અન્ય વ્યક્તિઓની બેઠકના તારીખ, સમય અને સ્થળ જાહેર કરવા જોઈશે અને પ્રસિદ્ધ કરવા જોઈશે। રાજ્ય સરકાર અથવા અધિકૃત અધિકારીએ એવું સુનિશ્ચિત કરવું જોઈશે કે જરૂરી દસ્તાવેજો તેમની પાસેથી પૂર્વ સંમતિ માંગવામાં આવી હોય તેવા દરેક સભ્યને ઓછામાં ઓછા 3 અઠવાડિયા અગાઉ ગુજરાતી ભાષામાં પૂરા પાડવામાં આવે। જમીન માલિકોની સંમતિ પ્રક્રિયા માટે ફરમાવનાર સંસ્થા, જેને રિક્વાયરિંગ બોડી તરીકે ઓળખવામાં આવશે, એની જે જવાબદારીઓ છે અને એની જે ભૂમિકા છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલી એની એક જવાબદારી છે
અસરગ્રસ્ત જમીન માલિકો અથવા જમીનના ભોગવટેદાર અથવા વ્યક્તિઓની સહમતિ મેળવવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની બેઠકોમાં હાજર રહે તેવા વળતર અને પુનર્વસન અને પુનઃસ્થાપનની બોલીઓ અને શરતો અંગે નિર્ણય લેવા અને તેની વાટાઘાટો કરવા માટે સક્ષમ પ્રતિનિધિઓને અધિકૃત કરવા જોઈશે. અને બીજું જે છે કે પૂર્વ સંમતિ લેતા પહેલાં તમામ માહિતી તેમજ કોઈ વધારાની માહિતી કે પરિયોજના કોઈ પ્રોજેક્ટ હોય એના માટે જરૂરી હોય તો તે પૂરા પાડવો જોઈશે. જાહેરનામું અને સંપાદનની આગળ ચર્ચા કરીએ તો પ્રાથમિક જાહેરનામું બહાર પાડવા બાબત કલમ 11 મુજબ પ્રાથમિક જાહેરનામું બહાર પાડવા માટે સૌથી પહેલાં જાહેરનામું નમૂના 7માં નીચેની વિગતે બહાર પાડવું પડશે. જે રીત છે જાહેરનામું બહાર પાડવાની એ કંઈક એવી છે કે પ્રારંભિક જાહેરનામું રાજ્યપત્રમાં જમીન સંપાદન કરવાની હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારમાં ફેલાવો ધરાવતા 2 દૈનિક વર્તમાનપત્રો જેમાંનું એક ગુજરાતી ભાષામાં હોય તેમાં પ્રસિદ્ધ કરવું જોઈશે. તે જે તે સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં અને અસરગ્રસ્ત વિસ્તારમાં સહેલાઈથી નજરે ચડે તેવા સ્થળે પણ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવું જોઈશે અને તે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરીને પણ પ્રસિદ્ધ કરવું જોઈશે. વાંધો અને વાંધાના નિકાલ બાબત કલેક્ટર વાંધા મંગાવવા માટે નમૂના નંબર 8માં નોટિસ બહાર પાડવી જોઈશે. કલમ 11ની હેઠળ પ્રારંભિક જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી 60 દિવસની અંદર કોઈ પણ વાંધો લઈ શકશે. જાહેર હેતુ માટે સંપાદન કરેલી અથવા સંપાદન થવાની સંભાવનાવાળી જમીનમાં હિત ધરાવનાર કોઈ પણ વ્યક્તિ કલેક્ટર સમક્ષ પોતાના લેખિત વાંધા રજૂ કરી શકશે. તમામ વાંધાની સુનાવણી કર્યા પછી અને કલમ 15ની પેટા કલમ 2 હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે તપાસ કરીને કલેક્ટરે વાંધા પરની પોતાની ભલામણ સાથેનો અહેવાલ સરકારને રજૂ કરવો જોઈશે. કલેક્ટરના અહેવાલમાં નીચેની બાબતોનો સમાવેશ કરવો જોઈએ કે સંપાદનનો હેતુ જાહેર હેતુ છે કે કેમ તે અંગેનું મૂલ્યાંકન, સંપાદન માટે સૂચિત કરેલી જમીનનું પ્રમાણ પરિયોજના માટે જરૂરી હોય તેવું ચોખ્ખું ન્યૂનતમ પ્રમાણ છે કે કેમ અને સ્થળ ખાતે અને વૈકલ્પિક સ્થળ ખાતેની જમીન સંપાદનની વિચારણા કરવામાં આવેલી છે કે કેમ અને સંભવિત જણાયેલી છે કે કેમ અને આ વિસ્તારમાં અગાઉ આ રીતની કોઈ ચર્ચા થયેલી કે શું તેમજ સંપાદન કરવામાં આવેલી હોય તેવી કોઈ બિનઉપયોગી જમીન નથી. અગાઉ સંપાદન કરેલી અને બિનઉપયોગી રહેલી હોય એવી કોઈ જમીન તો તેનો ઉપયોગ તેવા જાહેર હેતુ માટે કરવામાં આવે છે અને તેના સંબંધમાં ભલામણ કરવી. 3 વ્યક્તિઓએ કરેલ વાંધા અરજી અંગેનો રાજ્ય સરકારનો નિર્ણય જે છે એ આખરી રહેશે. જમીન રેકર્ડ પૂર્ણ કરવાની અને અદ્યતન કરવાની જે કાર્યરીતિ છે એમાં જાહેરનામું બહાર પાડ્યા પછી કલેક્ટરે નિર્દિષ્ટ કર્યા પ્રમાણે 2 મહિનાની મુદતની અંદર જમીન રેકર્ડ અદ્યતન બનાવવાની કવાયત હાથ ધરીને તેને પૂર્ણ કરવા જોઈશે. મૃત્યુ પામેલી વ્યક્તિઓની નોંધો કમી કરવી જોઈશે અને મરહૂમ વ્યક્તિઓના કાયદેસરના વારસદારોના નામ નોંધવા જોઈશે. વેચાણ, ભેટ, વસિયત વગેરે જેવા જમીનમાંના હક્કોના નોંધાયેલા વ્યવહારો અમલી બનાવવા જોઈશે અને સાથોસાથ જમીન રેકર્ડમાં ગીરોની તમામ નોંધો કરવી જોઈશે. નાણાં ધીરનાર એજન્સી લીધેલી લોનની પૂર્ણ ચૂકવણી પેટે પત્ર આપે તેવા કિસ્સામાં ગીરોની નોંધો કમી કરવી અને ગણોત ધારા હેઠળ જમીનમાંના ગણોતિયાના સંબંધમાં પ્રક્રિયા પૂર્ણ કરવી અને જમીન રેકર્ડમાં એની નોંધો કરવી. તમામ પ્રવર્તમાન વન કાયદાના સંબંધમાં નોંધો કરવી અને સરકારી જમીનના સર્વેના સંબંધમાં પણ નોંધો કરવી. સર્વે નંબરોનું પેટા વિભાજન અમલી બનાવવું અને જમીન મહેસૂલ માટેની તારીખો નક્કી કરવાને લગતી નોંધો કરવી. પ્રવર્તમાન કાયદા અનુસાર અનુસૂચિત આદિજાતિઓના સંબંધમાં પ્રક્રિયા જરૂરી નોંધોથી પૂર્ણ કરવી અને જમીનને અસર કરતા પડોશ હકમાં હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓની નોંધો કરવી. વૃક્ષો, કૂવા વગેરે જેવી જમીનમાંની અસ્કયામતો સંબંધેની નોંધો કરવી. જમીનમાં બિનકૃષિ વિષયક ઉપયોગના સંબંધમાં નોંધો કરવી. જમીનમાં ખેડૂતોના હિસ્સાની નોંધો કરવી અને ઉગાડેલા અથવા વાવેલા પાક અને તેવા પાકના વિસ્તારની નોંધો કરવી. જમીન સંપાદન, પુનઃવસન અને પુનઃસ્થાપનના સંબંધમાં કોઈ અન્ય નોંધો કરવી અથવા અદ્યતન કરવી. પ્રારંભિક જાહેરનામું બહાર પાડવામાં આવે કે તરત જ કબજો લેવાની પ્રક્રિયા દરમિયાન હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને કરેલી કોઈ પણ અરજીઓને સ્વીકારવી જોઈશે નહીં. અને 2 અધિનિયમની કલમ 20 હેઠળ
જમીનની માપણી ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ મેપિંગ અથવા કોઈ અન્ય વીજાણુ વિષયક અને યાંત્રિક સાધનોથી પણ કરી શકાય છે. 3. જમીન ખેડતા ગણોતિયાની ખરીદ કિંમત કૃષિ વિષયક જમીન એટલે કે એગ્રીકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલે નક્કી કરેલી ન હોય અને સદરહુ જમીન સંપાદનમાં જાય ત્યારે વળતરની રકમ અથવા વળતર 90-40 ટકાવારીના પ્રમાણમાં ગણોતિયા અને જમીન માલિક વચ્ચે વહેંચવું જોઈશે. નોંધ: જે બાબતની આપણે આજે ચર્ચા કરી એ હતી જમીન સંપાદનમાં તમારી કન્સેન્ટ લેશે કે નહીં. બિલકુલ લેશે. જો તમે ખેડૂત છો તો તમારી જમીનની તમારી સહમતિ વગર કોઈ સંસ્થા સંપાદિત કરી શકશે નહીં અને તમારી સહમતિ લેવા માટે સંપાદન અધિકારી આપને રૂબરૂ મળીને રૂબરૂ સમજાવશે કે આ જમીન શા માટે સંપાદિત કરવી જરૂરી છે. આપ અચૂકપણે વળતર મેળવવાના હકદાર છો અને વગર વળતર મેળવે આપની જમીન સંપાદિત નહીં થાય. આમ છતાં જમીન સંપાદનના કિસ્સાઓમાં ઘણી બધી ગેરરીતિઓ ધ્યાને આવી, લાખો કરોડો રૂપિયાના વહીવટો થયા અને વહીવટોને કારણે ઘણા બધા કલેક્ટરો ઘર ભેગા થયા. આવા સંપાદનના કિસ્સામાં જે કરપ્શન થયું એ કરપ્શનને કારણે અનેક કિસ્સાઓમાં કદાચ આપ પણ ભોગ બનનારો. તો આપને પણ જો કોઈ પ્રશ્ન હોય આપની જમીન સંપાદનને લઈને આપ અચૂકપણે મને મારા વોટ્સએપ નંબર પર પૂછી શકો છો અને સીધો મારા સંપર્કમાં રહી અને મારાથી ચર્ચા કરી શકો છો. પણ સીધો મારા નંબર ઉપર ફોન કોલ ન કરવા વિનંતી કરું છું. આપ સંપર્કમાં રહેશો વોટ્સએપમાં. સીધા સંપર્કમાં આવવા માટે તમે મારી ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વેબ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન છે ન્યાયપૂજક સર્ચ કરીને ડાઉનલોડ કરી લેશો તો પણ આવી શકશો અને ન્યાયપૂજક.com પરથી તમે મારા સીધા પ્રશ્નો મને પૂછી શકશો. ફરી મળશું, ફરી કરશું કાયદાની વાત, ફાયદાની વાત. ત્યાં સુધી મારા ચેનલને જો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અચૂકપણે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.